આજે હું અહીં એક એવા સપનાની વાત કરવા ઊભી છું. એ સપનું છે ખેડૂત બનવાનું. જ્યારે બધા જ બાળકો ડૉક્ટર, એન્જિનિયર કે પોલીસ બનવાનું કહે છે, ત્યારે હું કહું છું કે મારે ખેડૂત બનવું છે. કારણ કે મારે કમાવવું નથી, મારે દેશને ખવડાવવું છે. મારે એવી જમીન જોઈએ જે મારી માં જેવી લાગે. મારે એવા બીજ જોઈએ જેમાં ભવિષ્ય છુપાયેલો હોય, અને મને એવો પાક જોઈએ જે કોઈ ભૂખ્યા બાળકના પેટ સુધી પહોંચે. એટલે મારે ખેડૂત બનવું છે. મિત્રો, આપણે રોજ જે ખાઈએ છીએ એ બધું જ ખેતરમાંથી આવે છે, અને ખેતરમાં એ બધું જ લાવનાર ખેડૂત છે. ઉનાળાની કાળઝાળ ગરમી હોય, ચોમાસામાં ભારે વરસાદ હોય કે શિયાળાની કડકડતી ઠંડી હોય, પણ ખેડૂત બારે માસ ખેતરમાં મહેનત કરે છે. એને રજા નથી, એને થાકની ફરિયાદ નથી, કારણ કે એને ખબર છે કે એની મહેનતથી જ દેશના લોકોનું પેટ ભરાશે. ખેડૂત માત્ર અનાજ નથી ઉગાડતો, એ આપણું જીવન પણ ઉગાડે છે. એટલે ખેડૂત સાચો હીરો છે. એને રજા નથી, એને થાકની ફરિયાદ નથી, કારણ કે એને ખબર છે કે એની મહેનતથી જ દેશના લોકોનું પેટ ભરાશે. એક ખેડૂતનું જીવન સૌથી આદર્શ હોય છે, જેમાં ત્યાગ, પરિશ્રમ અને સંતોષ હોય છે. મારું ભારત મહાન છે, કારણ કે મારા દેશની ઓળખ એ કિસાન છે. ડૉક્ટર, એન્જિનિયર કે વકીલની તો ક્યારેક જરૂર પડે છે, પણ ખેડૂતને તો દિવસમાં 3 ટાઈમ જરૂર પડે છે. એ કિસાનને આપણે કેવી રીતે ભૂલી શકીએ, જેના કાચા મકાનના છાપરામાંથી પાણી ટપકે છે, છતાં વરસાદની દુઆ માંગે છે. તેનું નામ ખેડૂત. ખુલ્લા ખેતર, અડખે પડખે, માથે નીલું આભ, વચ્ચે નાનું ગામડું બેઠું, ક્યાં આવો છે લાભ. મિત્રો, આપણે બધા મળી એક સંકલ્પ કરીએ કે ખેડૂતનો આદર કરીશું, ખેતીનું માન રાખીશું, અનાજ બગાડશું નહીં, અને દેશી વસ્તુઓનો ઉપયોગ કરીશું. ખેડૂત ખુશ તો દેશ ખુશ, ખેડૂત મજબૂત તો ભારત મજબૂત. જય જવાન, જય કિસાન. ધન્યવાદ.